Okay, so since we are recording, Kalgi, first of all, તારું introduction આપ. ઓકે. હાય અવિનાશભાઈ. હું કલગી શાહ. આઈ એમ એન્ટરપ્રેન્યોર એન્ડ બાય એકેડેમિક આઈ એમ આઈટી એન્જિનિયર. અત્યારે હું મારો ઈ કોમર્સ વેબસાઇટ રન કરું છું અને એન્ડ ધ મધર ઓફ ટુ કિડ્સ. વન ઇઝ 2.5 years and one is 11 years old. So very hectic schedule and everything is very hectic. Very good. So Kalgi, Yeah. you approach me for your weight loss. તે મને weight loss માટે Yes. you approach me અને we Yes. started on your weight loss program. So Yes. જ્યારે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો તો એની પહેલા Hmm. what were your health concerns? શું પ્રોબ્લેમ હતા? What were your bothering issues? If you can throw some light on it there. એકચ્યુઅલી મારી સેકન્ડ પ્રેગ્નન્સી પછી મને થોડાક ઇશ્યુઝ રહેતા હતા. મતલબ ક્યાંય ને ક્યાંય મને જોઈન્ટ પેઇન રહે, એલ્બો પેઇન, હીલ પેઇન, બેક પેઇન એવું રહ્યા કરે. એટલે સમથિંગ મિસિંગ મને એવું થાય કે લાઈફસ્ટાઈલ અત્યારે આપણે જે ફોલો કરીએ છીએ એમાં કંઈક સુધારાની જરૂર છે. પ્લસ થોડુંક આફ્ટર પ્રેગ્નન્સી થોડું વેઇટ પણ ખાસું વધી ગયું હતું. કારણ કે આઈ યુઝ ટુ બી વેરી કે મારું એટલું બધું વજન નહોતું એમ પહેલેથી. તો મને એવું હતું કે હવે વજન ઉતારવું છે તો હેલ્ધી વેમાં વજન ઉતારવું છે. એમ એવું નહીં કે ક્રેશ ડાયટ કે ગમે તે રીતે, મતલબ જે એવી તેવી રીતે વજન નહોતું, વેટ લોસ નહોતું કરવું, પણ હેલ્ધી વેમાં કોઈક સારા કોચ, કોઈ સારા ઇન્સ્ટ્રક્ટર થ્રુ મારે વેટ લોસ કરવું હતું. ઓકે, સો હા. આપણે વેટ લોસ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હતો અને હમ. વી ડીડ ઇટ ધીસ પ્રોગ્રામ ફોર 4 months. તો હા. 4 મહિનામાં શું રિઝલ્ટ મળ્યું છે ઇન ટર્મ્સ ઓફ વેટ લોસ અને અધર બેનિફિટ્સ? 4 મહિનામાં મને મારું ઓલમોસ્ટ 7 kg વેટ લોસ થયું છે. અને ઓબ્વિયસલી કે લાઈફસ્ટાઈલ ઘણી જ સુધરી ગઈ છે. અને જે તમે જે ઇન્સ્ટ્રક્ટ કર્યું અને તમે જે રીતે સમજાયું કે આ વસ્તુ ડાયટમાં લેવું જોઈએ અને ક્યારેય બી ભૂખ્યા ભૂખ્યા રહ્યા જ નથી એમ. એટલે હું અને મારું ફેમિલી, મતલબ મારી સાથે મારા હસબન્ડે બી સેમ વસ્તુ ફોલો કરી છે, મારી ડોટરે બી સેમ વસ્તુ ફોલો કરી છે. એન્ડ એવરીવન ઇઝ આસ્કિંગ અસ કે વાવ, કે મસ્ત ફિટ થઈ ગયા છો, કે શું કર્યું, એવું તો શું કર્યું એમ. એટલે અને હું પોઝિટિવ સાઈડ એ છે અને હું ખુશ એટલે છું કે બહુ જ હેલ્ધી વેમાં અમે વેટ લોસ કર્યું છે એમ. એટલે એ જે અસર છે એ સ્કિન પર પણ દેખાય છે, હેર પર પણ દેખાય છે. અને અને બહુ પોઝિટિવ અપ્રોચ પણ લાગે છે કે કારણ કે વેટ લોસની સાથે સાથે સ્લીપ છે, મેડિટેશન છે, એ બધી વસ્તુ પર પણ ખાસો તમે ભાર મૂક્યો હતો. તો એ બધી વસ્તુ કરવાથી પણ અત્યારે ઘણું સારું લાગે છે એમ. વેરી ટ્રુ. સ્ટ્રેસ હા. ઇઝ મોસ્ટ ઇગ્નોર્ડ પાર્ટ અને ઘણા હમ. બધા પ્રોગ્રામ્સમાં દે ડોન્ટ વર્ક ઓન સ્ટ્રેસ પિલર. સો વી હા. સ્પેસિફિકલી ઇન્સિસ્ટ કે ભાઈ સ્ટ્રેસ ઉપર કામ કરીએ. હા. ઓકે, સો Kalgi, you have lost weight અને you have got benefits in your mental health also. બરાબર છે, સ્ટ્રેસ અને યસ. સ્લીપ યસ. ઇમ્પ્રુવ થઈ છે. હમ. હમ. વોટ બેનિફિટ્સ તમારા હસબન્ડ અને ડોટરમાં શું ચેન્જીસ જોવા મળ્યા આફ્ટર એનરોલિંગ ઇન્ટુ ધીસ પ્રોગ્રામ? એટલે મારા હસબન્ડને સોરાયસિસનો પ્રોબ્લેમ હતો. એટલે હજી બી એવું નથી કે 100% જતું રહ્યું છે, પણ વી આર ઓન રાઈટ ટ્રેક નાવ. કે હવે અમને ખબર છે કે અમારે આગળ બી શું કરવાનું છે એમ. પણ પહેલા કરતા ઘણો જ ફેર પડ્યો છે. ઓબ્વિયસલી એમના વેટ લોસમાં બી ઘણો ફેર પડ્યો છે. પ્લસ મારી ડોટર શી ઇઝ 11 years old, પણ શી વોઝ સ્લાઇટલી ઓબેસ્ડ. તો તો એના પણ વેટમાં સિગ્નિફિકન્ટ ચેન્જીસ મને અત્યારે દેખાઈ રહ્યા છે. ઓકે, સો હા. અગેન વન ક્વેશ્ચન. યુ બિલોંગ ટુ અ નોન મેડિકો બેકગ્રાઉન્ડ. ઘણા બધા લોકો યસ. મને એવી ફરિયાદ કરે છે કે ભાઈ તમારો પ્રોગ્રામ બહુ જ વધારે પડતો મેડિકલ સાઈડ ઉપર છે અને આટલું બધું ડિટેલિંગમાં હોય છે. હમ. થ્રુ આઉટ જર્ની ડ્યુરિંગ ધીસ 4 months ક્યાંય બી એવું લાગ્યું કે ભાઈ આ બહુ જ કોમ્પ્લિકેટેડ પ્લાન છે, ફોલો થાય એવું ના, નથી, કે જરાય નહીં. સમજમાં નથી આવતું એવું કઈ? ના, જરાય નહીં. બિંગ ગુજરાતી, બિંગ જૈન, બધું જે ડાયટ પ્લાન ને બધું છે એ બધું જ આપણે જે રૂટીનમાં ફોલો કરીએ છીએ એવું જ છે. એમાં કંઈ જ બહુ, બીકોઝ આઈ એમ ઓલ્સો વર્કિંગ, તો એવું નથી કે
તમે એટલો બધો ટાઈમ આની પાછળ તમારે નીકાળવો પડે અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે, ખાવાનું બનાવવા માટે, એવું કશું જ નથી. બસ ખાલી રાઈટ અમાઉન્ટ ઓફ ફૂડ, રાઈટ અમાઉન્ટ ઓફ જે પણ જે ઇન્સ્ટ્રક્શનની જે જરૂર છે તમે જે આપો છો એ બધી વસ્તુની આપણને સમજણ હોય તો આ ડાયટ પ્લાન ઇઝીલી ફોલો થઈ શકે એવું છે. વેરી ગુડ. હમ. વન મોર ક્વેશ્ચન. થોડુંક આપણે પોતાના પેનને બી રિમાઇન્ડ કરીશું. સો ડ્યુરિંગ હા. યોર જર્ની એક બહુ હા. જૂનું બેક પેન પાછું બહાર આવ્યું હતું, હા. બરાબર? સો હા. what do you think how did we manage it in terms of coaching? Suppose હા. એવું back pain, if you were doing weight loss on your own અને આવું હા. back pain થયું હોત તો હા. એ સિચ્યુએશનમાં અને the situation in which you had coach who was હા. consistently guiding you, એ સિચ્યુએશનમાં કેવું રહ્યું? હા. ડિફરન્સ કઈ લાગ્યો? એકચ્યુઅલી હા, એટલે એમાં એવું થયું કે જ્યારે પણ એ વખતે હું જીમમાં એક્સરસાઇઝ કરવા ગઈ અને મને અગેન ફરીથી બેક પેઇન થયું અને તરત જ મેં પહેલા અવિનાશભાઈને મેસેજ કર્યો, મેં તો ફરીથી આવ્યું છે બેક પેઇન, એમ શું કરીશું એમ. એટલે અવિનાશભાઈએ મને બહુ શાંતિથી સમજાયું, કીધું અને જે જે ફોલો કરવાનું હતું એ રીતે બધું ફોલો કર્યું એન્ડ નાવ આઈ એમ ઓન ટ્રેક અગેન. હા. વેરી ગુડ. સો હમ. આપણે જ્યારે કન્સલ્ટેશન કર્યું હતું ને ત્યારે હમ. there was your one concern કે ભાઈ હમ. મારે 40 ની ઉંમર વટે ને પછી હમ. મારે કોન્ફિડન્ટ થવું છે ને હેલ્ધી રહેવા માટે જે બી શીખવું પડે એ હું શીખવા હમ. વધારે તૈયાર છું. સો હમ. હાઉ ડુ યુ ફીલ અથવા હાઉ ડુ યુ પોઝિશન યોર સેલ્ફ આફ્ટર હમ. ધીસ પ્રોગ્રામ? કેવું લાગે એટલે છે? મારો મેઇન કન્સર્ન આ બધા પેઇનની સાથે એ પણ હતો કે મારે નાવ આઈ વિલ બી 40 વેરી સૂન આફ્ટર 3-4 months. બટ મને એવું છે કે મારે મારી પાછળની લાઈફ મતલબ મારે પેઇનમાં નથી કાઢવી, કે મારે એવી રીતે નથી રહેવું કે હવે હું કશું જ ના કરી શકું કે હું ફરી ના શકું, મતલબ વોટ એવર જે પણ બોડીના ઇશ્યુઝ આવે છે એ વસ્તુ મારે નથી કરવી, બીકોઝ આઈ એમ ધ સેન્ટર ઓફ ધ ફેમિલી. તો હું જો બરાબર હોઈશ તો હું મારા ફેમિલીને બી સારી રીતે રાખી શકીશ, માય કિડ્સ, માય હસબન્ડ, એવરીવન, માય પેરેન્ટ્સ, એવરીવન. તો મને એ જ હતું કે હવે મારે એ શીખવું પડશે કે હેલ્ધી કેવી રીતે રહેવાય થ્રુ આઉટ ધ લાઈફ. તો મેઇન મારો કન્સર્ન અને મારો એ પણ હતું કે હું આ પ્રોગ્રામ એટલે પણ જોઈન કરું કે મને એક પ્રોપર ગાઈડન્સ મળે અને એને હું મારી ડેઈલી લાઈફમાં ફોલો કરી શકું, અને આ આપણે કરી શકીએ એ રીતનો સરસ પ્રોગ્રામ છે. તો 40 ઇઝ ધ ન્યૂ 20 ફોર યુ. વેરી ગુડ. યસ, ડેફિનેટલી. ઓકે, શોર્ટ આન્સર. ડુ યુ થિંક કે આ પ્રોગ્રામ લાઈફ લોંગ ફોલો થવામાં કોઈ પ્રોબ્લેમ આવશે? ના, જરાય નહીં. થઈ વેરી ગુડ. શકે એવું છે. હમ. વેરી ગુડ. સો ફાઇનલ ક્વેશ્ચન ઇઝ કે હમ. વોટ મેસેજ યુ વિલ લાઈક ટુ ગીવ ટુ અધર પીપલ, જે લોકો આ રેકોર્ડિંગ સાંભળતા હશે એ લોકોના હમ. માટે, અથવા જે લોકો વિચાર કરે છે કે ભાઈ અમે લોકો વેટ લોસ કરીએ ના કરીએ, કરીએ ના કરીએ, દે આર ઇન ડાયલેમા, એ હા. લોકોને વોટ ફાઇનલ મેસેજ યુ વિલ લાઈક ટુ ગીવ? ઓકે. મેઇન વસ્તુ એ છે કે વેટ લોસ એટલે એવું નથી કે ભૂખ્યા રહેવું, સ્ટાર્વિંગ થવું એ બધું, પણ સારામાં સારું ખાઈ, પેટ ભરીને ખાઈ અને પણ તો પણ તમે વેટ લોસ કરી શકો છો. તો એના માટે ડેફિનેટલી તમારે આ પ્રોગ્રામ જોઈન કરવો જોઈએ. એની સાથેના બીજા ઘણા બેનિફિટ્સ છે કે તમારું આખું ફેમિલી પણ જોડે જોડે આ જ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવશે તો એ લોકોને બી ઘણું હેલ્પફુલ થવાનું છે. પ્લસ ફૂડ ફૂડ ફૂડને મતલબ તમે અલગ રીતે જોઈ શકો છો પછી કે ના મારે આ વસ્તુ હવે ખાવી જોઈએ, આ વસ્તુ મારા માટે સારી છે, આ વસ્તુ મારે ના ખાવી જોઈએ કારણ કે આ મારા હેલ્થ માટે નથી સારી. તો ઘણો બેનિફિટ છે આ પ્રોગ્રામથી. ઓકે, કેન યુ ગીવ અ પ્રાઇસ ટેગ ટુ ધ રિઝલ્ટ વિચ યુ હેવ ગોટ અને નોલેજ વિચ યુ હેવ ગોટ? આને કોઈ ઇટ્સ પ્રાઇસ ટેગ અપાય? પ્રાઇઝલેસ. ઇટ્સ પ્રાઇઝલેસ. ઓકે, થેન્ક યુ વેરી મચ.